જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ રસોઈલોગમાં. હું છું તમારો મિત્ર સંજય વાઘેલા. તમને જાણો તો ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી રહ્યા છીએ ભૂરખિયા, જ્યાં સ્વયંભૂ હનુમાનજી મહારાજ સ્વયં બિરાજે છે. આપણે એના દર્શન કરીશું. સાથે જ વિડીયોમાં આગળ તમને હનુમાનજી મહારાજના પ્રાગટ્ય વિશે પણ માહિતી મળશે. તો વિડીયોમાં બને રહેજો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલશો. તમામ મિત્રો અહીં જોઈ શકો છો, શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર પૂજારી પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, ભારતભરમાં આજે 25 જેટલા સ્વયંભૂ હનુમાનજી મહારાજના મંદિરો આવેલા છે. એમાંથી આજે આપણે સ્વયંભૂ ભૂરખિયા હનુમાનજી મહારાજના દર્શન કરીશું. અહીં અને અહીં આપણે દાદાના દર્શન ખૂબ જ નજીકથી કરીશું. અને કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો. મિત્રો, અહીં બાજુમાં જ રામ દરબાર છે. આપણે અહીં રામ, લખન અને જાનકીના પણ દર્શન કરશું. જય શ્રી રામ. દાદાની પ્રદક્ષિણા પણ આપણે કરશું મિત્રો. આજે શનિવારનો દિવસ છે, એટલે દાદાના ભક્તો પણ ખૂબ જ સંખ્યામાં છે. નહીં જય શ્રી સદગુરુ મહારાજ, સાથે જ ગંગેશ્વર મહાદેવ, આપણે એને પણ દર્શન કરીશું મિત્રો. ખૂબ જ સુંદર અને સ્વચ્છ રીતે તમે અહીં જોઈ શકો છો. ખૂબ જ પવિત્ર જગ્યા છે મિત્રો. અને અહીં દાદાનું પ્રાગટ્ય ચૈત્ર સુદ પૂનમ મધ્યરાત્રે બાપાનું પ્રાગટ્ય થયેલું. અહીં મિત્રો ભોજનાલય છે. જે આપણે યાત્રિકો માટે પ્રસાદીની પણ વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો.
આપણે વિડીયોમાં આગળ રસોડામાં પણ જઈશું. ચાલો મિત્રો આપણે અહીંથી ભોજનાલય તરફ જઈએ. ચાલો અંદર પણ આપણે આટો મારશું અને એનો સમય પણ તમે જોઈ લો. ભોજન પ્રસાદનો સમય પણ તમે જોઈ શકો છો મિત્રોમાં. અહીં તમને ટેબલ અને ખુરશી માથે બેસાડીને જમાડવામાં આવે છે. અને અહીં છે રસોડું. આપણે અંદર તો નહીં જઈએ. અહીં તમે અન્નપૂર્ણાના માતાના પણ દર્શન કરી શકો. ઠંડા પાણીના પરબ સાથે સાની પણ આપણે પ્રસાદી અહીં લઈશું, જે વિના મૂલ્યે દરેક દાદાના ભક્તોને તે આપવામાં આવે છે. મિત્રો આજે દામનગર અને લાઠી વચ્ચે આવેલું આ પ્રખ્યા દાદાના દર્શન કરવા, દર્શનનો લાભ લેવા જરૂરથી પધારજો. અહીં તમને રહેવા અને જમવા ની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અને અહીં રાત્રિ રોકાણની પણ તમે વ્યવસ્થા, રૂમ પણ આપવામાં આવે છે વિના મૂલ્યે. એનો કોઈ પણ ચાર્જ હોતો નથી. આપણે જે ઈચ્છીએ એ દઈ શકીએ. અને મિત્રો આ કાર્યાલય છે, ગુજ્જા હનુમાનજી મંદિરનું કાર્યાલય. અને મિત્રો આ જગ્યાના ઘણા એવા ધાર્મિક કાર્ય થતા હોય છે, જેમાંનું એક સમૂહ લગ્ન, જેની તારીખ તમને અહીં બતાવવામાં આવે છે. એ પણ તમે નોંધણી કરાવી શકો છો. મિત્રો ધ્યાનથી જોજો. 9મો હિન્દુ યુવક સમૂહ લગ્ન સમારોહ આગામી 11/3/2024 સોમવાર, જે તમે અહીં જોઈ તારીખ જોઈ તમે પણ નોંધણી મિત્રો કરાવી શકો છો. તો મિત્ર આ છે આપણે સ્વયંભૂ પ્રગટ હનુમાનજી મહારાજનું ભૂરખિયા, જે આપણે દામનગર અને લાઠીની વચ્ચે આવેલું છે. ખૂબ જ સરસ અને સુંદર દાદા માટે શ્રીફળ, લાકડાના લીલી માળા દાદા માટે ચડાવવા માટે તમે જોઈ શકો છો મિત્રો. ખૂબ જ સરસ અને સુંદર આ જગ્યા દામનગરની બાજુમાં જ આવેલું છે.
ઓહો, દામનગર બાજુ આવો તો અહીં પણ ક્યારેક દાદાના દર્શનનો લાભ જરૂરથી લેજો. વિડીયો બને એટલો શેર કરજો, જેથી કરીને દરેક હનુમાનજી મહારાજના ભક્તને વિડીયો દ્વારા દર્શનનો લાભ મળે. મિત્રો આજના બ્લોગમાં આટલું. ફરી મળીશું. જય દાદા, જય માતાજી.